સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે રીતે આપણે વાત થયેલી હતી કે સોમવારથી એટલે કે આજના દિવસથી આપણે ડેઇલી GPSC, STAT, DYSO અને PIની જે મેન્સની તૈયારી કરે છે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ મેન્સ બૂસ્ટર કરીને પ્રોગ્રામ, જેની અંતર્ગત અલગ અલગ વિષય એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી ને કે સોમવારે ઇતિહાસ છે, મંગળવારે બંધારણ છે, બુધવારે ભૂગોળ છે. તો એ જ મુજબ આજના દિવસે એટલે કે સોમવારે દિવસે ઇતિહાસના મેન્સના 3 પ્રશ્નો સાથે હું હાજર થયો છું. મિત્રો, વધારે સમય ન લેતા સીધા પ્રશ્ન ઉપર આવીએ તો જેનો પ્રથમ પ્રશ્ન છે કે ઋગ્વેદિક કાલીન સમાજ વ્યવસ્થાની માહિતી આપો. આવો પ્રશ્ન આપી દેશે. હવે જોઈએ તો એમાં કેવી રીતે લખવું, કેવી રીતે ભાગ પાડો એની વાત કરીએ તો આ પ્રકારના પ્રશ્નમાં આપણે શું લખશું તો સૌથી પહેલા પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા. ઋગ્વેદિક કાલીન સમાજ વ્યવસ્થાની અંદર સૌથી શરૂઆત કરશું પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા. હવે શબ્દ સીમા પણ હોય છે તો મોટા મોટા વાક્ય કરવા, ઇમ્પ્રેસ કરવાની એવું કંઈ હોતું નથી. તમે ઓછા શબ્દમાં વધારે માહિતી અને એ પણ ઇમ્પોર્ટન્સ કેવી રીતે આપી શકો છો મેન્સ એના માટેની એક્ઝામ હોય છે. તો અહીં પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થામાં આપણે લખવું પડે છે કે કુટુંબ વ્યવસ્થા સંયુક્ત કુટુંબવાળી હતી જેના વડા કુલપતિ કે કુલપ તરીકે ઓળખાતા. બે વાક્ય એકમાં, કુટુંબ વ્યવસ્થા સંયુક્ત કુટુંબવાળી જેના વડા કુલપતિ કે કુલપ કહેવાતા. પછી બીજું વાક્યમાં તો કે પિતાની મિલકતનો વારસો જે છે પુત્રને મળતો, એટલે કે અહીં તમે સીધું લખી શકો છો આની બદલે કે પિતૃ પ્રધાન સંસ્કૃતિ હતી અને દત્તક પુત્ર લેવાની પ્રથા હતી. લખી દેવાનું કે પિતૃ પ્રધાન કહેવાય કે સંસ્કૃતિ અને દત્તક પુત્ર લેવાની પ્રથા હતી. તો એ સાથે જ આપણે પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા જે છે અહીં પૂરું થઈ ગયું એક ટોપિક. એની અંદર બીજી આમ લાઈન કરી, એરો કરી, ફૂદડી કરી તમે લખી શકો છો મહિલાઓનું સ્થાન. ખાસ કરીને મહિલાઓની પરિસ્થિતિ જે છે આ પ્રકારના પ્રશ્નમાં દર્શાવવાની ઇમ્પોર્ટન્ટ થતી હોય છે. એમાં શું લખશું તો કે પિતૃ પ્રધાન હોવા છતાં પુત્રીને જન્મને ઉપેક્ષિત રાખવામાં આવતી ન હતી. એટલે કે એવું નહીં કે ચલો પુત્રીનો જન્મ થાય છે તો આમ તેમ અપશુકન એવું માનવામાં ન આવતું. પુત્રીના જન્મને ઉપેક્ષિત રાખવામાં ન આવતી, તેમજ એને સારી કેળવણી આપવામાં આવતી હતી. એટલે કે કહી શકાય કે મહિલાઓનું સ્થાન આદરને પાત્ર હતું. બસ આ એક વાક્ય બનાવવું હશે કે પિતૃ પ્રધાન હોવા છતાં પુત્રી જન્મને ઉપેક્ષિત રાખવામાં ન આવતી તથા તેને સારી કેળવણી આપવામાં આવતી, જેથી કે મહિલાઓનું સ્થાન ખૂબ જ આદરપાત્ર હતું. આ એક વાક્ય થઈ ગયું. બીજામાં લખી શકાય આ યુગમાં અપાલા, આ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ઓફ આન્સરની અંદર થોડો ઘણો ફેક્ટ દેખાય, એ પણ સારી વસ્તુ હોય છે. તો આ યુગમાં અપાલા, ઘોષા, લોપામુદ્રા, પોલામી, વિશ્વધારા વગેરે જેવી વિદુષીઓએ વેદોની ઋચાઓ રચી હતી. એટલે કે તેમને ઋષિ મુનિ, ખાસ યાદ રાખો ઋષિ મુનિ જેવું સન્માન મળતું હતું. તો લખી શકો તમે અહીં કે ભાઈ મહિલાઓના સ્થાનની અંતર્ગત લખી શકો આ યુગમાં એટલે કે ઋગ્વેદિક કાલીન સમયની અંતર્ગત અપાલા, ઘોષા, લોપામુદ્રા, પોલામી, વિશ્વધારા વગેરે જેવી વિદુષીઓએ વેદોની ઋચાઓની પણ રચના કરી છે. એટલે કે અહીંથી એ પણ જો અહીં તરત ક્લિયર થઈ જાય કે પુત્રીઓને સારી કેળવણી આપવામાં આવતી હતી. પછી લખી શકાય વિધવા પુનર્વિવાહની છૂટ હતી, એટલે કે વિધવા વિવાહની છૂટ હતી, તેમજ અમુક કુપ્રથાઓ જેવી કે બાળ લગ્ન છે, સતી પ્રથા છે, પડદા પ્રથા છે, એ રિવાજ ન હતા. તો ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે ભાઈ ઋગ્વેદિક કાલીન સમાજની વ્યવસ્થા આ વસ્તુ નહોતી, એના પછી જે છે સમાજમાં ઇન્ટ્રોડ્યુસ થયેલી હતી. તો આ મુજબ જે છે મિત્રો મહિલાઓનું સ્થાન વિશે માહિતી તમે મેન્સની અંદર આપી શકો છો. આગળ વધીએ તો ખોરાક, પોશાક અને મનોરંજન ઇમ્પોર્ટન્ટ છે. એ વખતના લોકો જે સમયમાં હતા ખોરાકનો ઉપયોગ કેવી રીતે, મનોરંજન માટે શું હતું, એના પોશાક કેવી રીતે પહેરતા, એ બધું ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. તો ખોરાકમાં તમે સીધું લખી દો ઘઉં, જવ, ચોખા, એના કરતાં લખી દેવાનું કે સિમ્પલ ભાષામાં આ સમયના લોકો શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનો આહાર લેતા હતા. અને તમારે ટૂંકા શબ્દમાં બધી વસ્તુ આવી જશે. સ્ત્રી પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા, જેમાં ધડથી નીચેના વસ્ત્રોને નીવી તથા ઉપરના વસ્ત્રોને વાસ કહેવામાં આવતું હતું. ઊન અને સુતરાઉ કાપડનો ઉપયોગ પણ એ સમયે હતો. તો અહીં લખી શકો જેમ કે ઊન અને સુતરાઉ કાપડમાંથી વધારે વસ્ત્રો બનાવવામાં આવતા હતા, જેમાં સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા, ધડથી નીચેના ભાગને નીવી અને ઉપરના વસ્ત્રને વાસ કહેવામાં આવતું. સામાજિક ઉત્સવ ખાસ કરીને તમે લખી શકો કે એ સમયે પ્રસંગો વખતે સોમ નામની વનસ્પતિમાંથી સોમરસ તથા જવમાંથી બનાવેલ સુરા નામના માદક પીણાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ બધું શેમાં મનોરંજન છે, પોશાક, ખોરાક એની અંદર લઈ લેવાનું. મહિલાઓ અને પુરુષો કાનમાં કુંડળ, મહિલાઓ સોનાના ઘરેણા,
મણીઓની માળા પહેરતા તથા કુરીશ નામનું ઘરેણું પણ તેઓ ધારણ કરતા હતા. મનોરંજનમાં ખાસ કરીને શિકાર, પાસાની રમત, જુગાર, અશ્વદોડ, પશુઓની સાંઢમારી તથા મલકુસ્તી ઉપરાંત નૃત્યનો પણ સમાવેશ જે છે આ સમયે થતો હતો. તો ખોરાક આપણે જોયું કે ભાઈ માંસાહારી શાકાહારી બંને ખોરાકનો ઉપયોગ કરતા. પોશાકમાં તો ઊન અને સૂત્ર કાપડમાંથી બનતા વસ્ત્રોનો ઉપયોગ, જેમાં ધડથી નીચેના ભાગના વસ્ત્રને નેવી તથા ઉપરના વસ્ત્રને વાસ કહેવાતું. પ્રસંગોપાત સોમ નામની વનસ્પતિમાંથી સોમરસ અને જવમાંથી બનાવેલ સુરા નામના માદક પીણાનો ઉપયોગ કરતા તથા મહિલાઓ સોનાના ઘરેણા, મણીઓની હારમાળા પહેરતી તથા તેનું કુરશી નામનું ઘરેણું જે છે એ પણ ધારણ કરતા. શિકાર, પાસાની રમત, જુગાર, અશ્વદળ, પશુઓને સાંઢમાળી અને મલકુસ્તી જેવી કહેવાય કે મનોરંજન માટેની રમતો હતી. હજી એમાં વર્ણ વ્યવસ્થા ઇમ્પોર્ટન્ટ થાય છે. તો જો વર્ણની યોજના આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. વર્ણની યોજના વ્યક્તિના જન્મ પર ન હતી કે એ વ્યક્તિ ક્યાં કુળમાં જન્મે છે, કોના ઘરે જન્મે છે, એના ઉપર આખી વર્ણ વ્યવસ્થા નહોતી. એનું જે કર્મ હતું, જે કાર્ય કરતા એના ઉપર આખી વર્ણ વ્યવસ્થા હતી. તો અહીં લખી દેવાનું કે વર્ણની યોજના વ્યક્તિના જન્મ પર નહીં પરંતુ તેના કર્મ ઉપર આધારિત હતી. આ એક વાક્ય લખશો, પછી નીચે 1, 2, 3 અથવા ફૂદરી કરીને લખી શકો 4 વર્ણ. તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ સામે લખી દેવાનું કે ખાસ કરીને વિદ્યા જ્ઞાનની ઉપાસના ધાર્મિક વિધિ કરાવે તે. પછી ક્ષત્રિય તો કે સમાજનું રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાના. પછી તો કે અહીં તમે લખ્યું છે કે ભાઈ વૈશ્ય તો ખેતી, પશુપાલન કે અન્ય ઉદ્યોગ ધંધા વડેમાં સંકળાયેલા, તો એ વૈશ્ય. અને ચોથું લખી દેશે હવે જો ખાસ કરીને ઉપરના ત્રણેય વર્ગોની સેવા કરનારને શૂદ્ર તરીકે ઓળખાતા. આ ઋગ્વેદિક કાલીન વસ્તુ છે. તો અહીં તમે આ રીતે 4 ભાગ પડી અને ચારે સામે એક વાક્ય લખી દો એટલે ક્લિયર થઈ જાય આખું કન્સેપ્ટ. પછી હજી જો તમને યાદ હોય, શબ્દસીમા બાકી હોય અથવા તો સમય હોય તો તમે લખી શકો ઋગ્વેદ અનુસાર એક વિરાટ યજ્ઞ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ. જો ખાસ કરીને અહીં એમ નહીં કે ચલો આ રીતે માનવામાં આવે છે, પણ વેદ લખવું જરૂરી છે કે ઋગ્વેદ અનુસાર માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર વિરાટ યજ્ઞ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ તથા બાહુમાંથી ક્ષત્રિયો, જાનમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્રનો ઉત્પન્ન થયેલા છે એવું માનવામાં આવતું હતું. આની સિવાય જીવનને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું એવું પણ ઉમેરી શકો છો. જેવી રીતે આપણે જાણીએ છીએ કે બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. તો એ રીતે તમે અહીં પણ આવી રીતે 4 લાઈન કરી અને સામે આ રીતે લખી શકો છો. પછી વધારે ડીપમાં જો સમય સીમા બાકી હોય, શબ્દ હોય તો લખી શકાય. અધરવાઇઝ છે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ કરી અને આ રીતે ટૂંકમાં જે છે આન્સર આખો કમ્પ્લીટ કરી શકો છો. આગળ વધીએ મિત્રો, તમે કોશિશ કરજો કે પ્રશ્ન મેં તમને આપી દીધો છે, શું એમાં આવે એ પણ તમને કહી દીધું છે. જાતે કહેવાય ને કે 200 શબ્દની સીમાની અંતર્ગત, 150 શબ્દની સીમાની અંતર્ગત સારામાં સારો પ્રશ્ન કેવી રીતે લખી શકાય એના માટેની કોશિશ તમે કરી શકો છો. આગળ વધીએ મિત્રો આમાં. તો બીજો પ્રશ્ન જે રહેલો છે કે 19મી સદીમાં ભારતીય સમાજમાં ધાર્મિક અને સામાજિક સુધારા જણાવો. હવે આમાં તમે કહેવાય ને કે આખું ચેપ્ટર લખી નાખો, 15-20 પેજ, ઇવન એસે પણ લખી શકો. એસેમાં પણ આવી શકે કે સામાજિક અને ધાર્મિક સુધારણા જે 19મી સદીના થયા છે અથવા તો બ્રિટિશ સમયે, અંગ્રેજોના સમયે જે ભારતીય સમાજમાં ધાર્મિક અને સામાજિક સુધારણા થયા છે એના પર આખું એસે લખી શકો. તો આ રીતે પ્રશ્ન આવે તો આમાંથી આપણે મુખ્ય વસ્તુઓ જે છે એને લઈ શકીએ. જેમ કે સૌથી પહેલા આવશે બાળ વિવાહ. જે કુરિવાજ હતો એની જે કહેવાય કે ભાઈ સમાજની એક વ્યવસ્થા હતી એને સુધારવામાં શું થયા. તો બાળ વિવાહને રોકવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો અહીંથી શરૂ કરી શકો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સૌપ્રથમ વખત ઝુંબેશ ચલાવી અને એના દ્વારા એટલે કે એના પ્રયત્નથી 1860માં દીકરીના લગ્નની લઘુત્તમ ઉંમર 10 વર્ષથી નક્કી કરવામાં આવી. તો અહીં પણ શું થઈ ગયું, 2 વાક્ય છે એ એકમાં થઈ ગયા કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા સૌપ્રથમ ઝુંબેશ ચલાવી, તેના પ્રયત્નથી 1860માં દીકરીના લઘુત્તમ ઉંમર 10 વર્ષ જે છે એ નક્કી કરવામાં આવી. પછી આગળ વધીએ તો બ્રિટિશ સરકારે પણ બાળ વિવાહ અટકાવવા માટે અલગ અલગ કાયદાઓ લઈ આવ્યા. જેમાંના પ્રથમ એક કરીને લખી શકો નેટિવ મેરેજ એક્ટ 1972. સામે જ લાઈન કરીને લખો અથવા તો આવા 3 ભાગ કરી શકો. મેન્સની અંદર 1, 2 અને 3 એક્ટ એની અંદર લખી શકો છો. આપણે અહીં વાત કરીએ ફરી અંગ્રેજો દ્વારા જે એક્ટ રજૂ થયો હતો નેટિવ મેરેજ એક્ટ 1872. આ અધિનિયમ દ્વારા દીકરીની લઘુત્તમ ઉંમર અહીં સામે સીધું લખી નાખો લઘુત્તમ ઉંમર 14, દીકરીની લઘુત્તમ ઉંમર 14 તથા દીકરાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ નક્કી કરાય. આખા વાક્ય આ અધિનિયમ દ્વારા આમ કરો તે એવું જરૂરી નથી. મેન્સ લખો છો તો આ સામે ડેશ કરીને લખી શકો કે
દીકરીની લગ્નની લઘુત્તમ ઉંમર 14 વર્ષ તથા દીકરા માટે તે ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવે. ચલો આ એક એક્ટ પૂરો થઈ ગયો. બીજો તો કે સંમતિ ઉંમર અધિનિયમ 1851. ખાસ કરીને પારસી સમાજ સુધારક બહેરામજીના પ્રયત્નોથી પસાર કરવામાં આવ્યો હતો. તો અહીં હાઇલાઇટ કરવું જરૂરી છે કે પારસી સમાજ સુધારક બહેરામજીના પ્રયત્નોથી પસાર કરાયો, જેની અંતર્ગત દીકરીની લઘુત્તમ ઉંમર 12 વર્ષ નક્કી કરવામાં આવી અને એનો લોકમાન્ય તિલકે વિરોધ પણ કર્યો હતો. તો બસ આ કહેવાય ને 2 લાઈન તમારી પાસે એમાં હશે તો આરામથી તમે આ વસ્તુ એમાં સમાડી દેશો. ત્રીજો એક્ટ છે અંગ્રેજો દ્વારા જે રજૂ કર્યો હતો, બાળ વિવાહ પ્રતિબંધક ધારો 1829. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના મુજબ અત્યારે જે બંધારણમાં ઇન શોર્ટ કે આ એક્ટમાં સુધારા કરી અને હાલની ઉંમર જે છે એ નક્કી કરવામાં આવેલી હતી. માહિતી મેળવી એના ઉપર. તો બાળ વિવાહ પ્રતિબંધ ધારો 1829 જેને શારદા એક્ટ પણ કહેવાય છે. જો આવું તો આગળ જે અલગ અલગ પરીક્ષા લેવાશે એમાં પીટી માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. શારદા એક્ટ મુજબ કયા વિધાન સત્યો છે, તો આપણે તો અહીંયા જ લોચે લગી કે આ શારદા એક્ટ શું છે. તો બાળ વિવાહ પ્રતિબંધક ધારો 1829 છે તેની જ વાત છે. એના દ્વારા દીકરીની લઘુત્તમ ઉંમર 14 વર્ષ તથા દીકરા માટે તે 18 વર્ષ નક્કી કરવામાં આવે. આ કાયદો પ્રસિદ્ધ શિક્ષણવિદ ડોક્ટર હરવિલાસ શારદાના પ્રયત્નથી પસાર કર્યો હતો, એટલા માટે જેને શું કહેવાય છે, શારદા એક્ટ. તો અહીં લખી શકાય કે દેશ કરીને શરૂઆત જ એવું કરો કે પ્રસિદ્ધ શિક્ષણવિદ ડોક્ટર હરવિલાસ શારદાના પ્રયત્નથી પસાર થયો, જેની અંતર્ગત દીકરી માટે લઘુત્તમ ઉંમર 14 વર્ષ તથા દીકરા માટે તે 18 વર્ષ નક્કી કરવામાં આવી. તો 2 થી 3 વાક્ય તમે એક વાક્યમાં કમ્બાઈન કરી શકો છો. આઝાદી બાદ લખવાની જરૂર નથી, સીધું લખી શકો કે 1978 અથવા તો સાલ યાદ ન રહે તો આઝાદી બાદ લખો. મેક્સિમમ કિસ્સામાં 1978 યાદ રાખવાની કોશિશ કરો. 1978માં આ જ કહેવાય ને કે આ જ કાયદાની અંતર્ગત સુધારો કરી દીકરીની લઘુત્તમ વર્ષ ઉંમર 18 તથા દીકરા માટે તે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો આ મિત્રો થયો બાળ વિવાહ માટે જે ખાસ કરીને 19મી સદીમાં જે આવો પ્રકારનો કુરિવાજ હતો એના સુધારા માટે જે પણ પ્રયત્નો કરવામાં આવ્યો હતા એની માહિતી. એના પછી આપણે આગળ વધીએ તો આવશે વિધવા પુનર્લગ્ન. તો આમાં પણ ઘણા બધા કહેવાય ને કે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા હતા, જેમાં આપણે 2-3 હાઇલાઇટ કરીએ તો મહારાષ્ટ્રમાં ખાસ કરીને મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરજો મિત્રો. આમાં મહારાષ્ટ્ર વિધવા પુનર્વિવાહ આંદોલનનું નેતૃત્વ વિષ્ણુ પરશુરામ પંડિતે લીધું હતું. એના દ્વારા એટલે કે તેમણે 1850માં વિડો મેરેજ સોસાયટીની સ્થાપના પણ કરી હતી. તો જો એક તો શરૂઆત ક્યાંથી થઈ અથવા કોને સારું પગલું ભર્યું એના માટે સ્પેશિયલ સંસ્થાની સ્થાપના, તો કે વિડો મેરેજ સોસાયટીની સ્થાપના પણ કરવામાં આવી હતી. હવે એના પુનર્લગ્ન અધિનિયમ 1856 એટલે ડેલહાઉસીના સમયમાં પસાર કરવામાં આવ્યું. બીજી વસ્તુ કે આ કાયદો પસાર કરવામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નો પણ ખૂબ જ વધારે રહ્યા છે. તો સિમ્પલ જે લખી શકો, મહારાષ્ટ્રમાં વિધવા પુનર્વિવાહ આંદોલનનું નેતૃત્વ વિષ્ણુ પરશુરામ પંડિતે લીધું અને એના દ્વારા 1850માં વિડો મેરેજ સોસાયટીની સ્થાપના કરવામાં આવી. પછી વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 આવ્યો. કૌંસમાં લખી શકો અથવા તો ત્યાં લખી શકો કે ડેલહાઉસીના સમયમાં વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 રજૂ થયો તથા આ કાયદો પસાર કરવા માટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ખૂબ વધારે પ્રયત્ન કર્યા હતા. તો વધીને 2 લાઇન્સમાં આને પણ કમ્પ્લીટ કરી શકો છો. ત્રીજું છે કે બાળકીને દૂધ પીતી પ્રતિબંધક કાયદો. આપણે જાણીએ ને કે પહેલા સમયમાં હતું કે બાળકીનો જન્મ થાય કે દૂધ પીતી કરી દેતા. એમાં શું કરે કે વધારે દૂધ હોય એમાં ઉકાળતા દૂધમાં બાળકીને રાખી દેવામાં આવે, એ મુજબ દૂધ પીતી કરતા. તો જે ખૂબ જ વધારે ખરાબ પ્રથા હતી એના બંધ માટે એને બંધ કરવા માટે એક્ટ લેવામાં આવ્યા હતા. ભારતીય સમાજમાં જો કન્યાનો જન્મ થાય તો તેને દૂધ પીતી કરી દેવાનો રિવાજ હતો. આ વાક્યની અહીં જરૂર નથી, કારણ કે અહીં લખી દીધું છે બાળકીને દૂધ પીતી પ્રતિબંધક કાયદો, એટલે જે રિવાજ હતો એને બંધ કરવા માટેનો જ આ કાયદો છે. તો સીધું એમાં લખો, ગવર્નર જનરલ જ્હોન શોરે 1795માં તથા વેલેસ્લીએ 1804માં કાયદા દ્વારા તેના પર પ્રતિબંધ મુકાવ્યો. સીધું લખો, ગવર્નર જનરલ જ્હોન શોરે 1795 અથવા તો તથા વેલેસ્લીએ 1804માં કાયદા દ્વારા એના પર પ્રતિબંધ મુકાવ્યો તથા કાયદા અંતર્ગત તેને બાળ હત્યા કરનારને માનવ હત્યા લગતો કાયદો સજા અપાવી શકે છે. ઇન શોર્ટ કે આ પ્રકારનું સપોઝ કોઈ કૃત્ય છતાં પણ કરે છે તો એને માનવ હત્યાનો આરોપ લગાડી એના ઉપર જે છે કાયદાકીય કાર્યવાહી જે છે કરવામાં આવતી અને સજા આપવામાં આવતી. ઇવન અહીં લખી શકો જે વિલિયમ બેન્ટિંગ હતા એને પણ આ બાબતે કાયદો બનાવવામાં આવ્યો હતો. હજી આપણે આગળ વધીએ તો એક હતી નરબલી પ્રથા. નરબલી
હવે જો તમને એમ થાય કે મેન્સમાં એટલું બધું, હા હું તમને જેટલી પોસિબલ હશે એટલી માહિતી આપીશ, કારણ કે તમે લખવાની પ્રેક્ટિસ કરશો તો એવું નહીં કે ચલો 200 શબ્દ કીધા છે તો 200 માં જ લખી નાખો. શરૂઆતમાં હવે સપોઝ તમે અગાઉ લખેલા હોય થોડા ઘણા હોય તો તમારે આસાનીથી થઈ જશે. શરૂઆતના ફેઝમાં શું થાય કે ઘણી બધી ઇન્ફોર્મેશન લખી નાખશો, પછી યાદ આવે કે આ મેઇન વસ્તુ તો બાકી રહી ગઈ હતી, આ વસ્તુ તો બાકી રહી ગઈ, તો એ વખતે સમય અને શબ્દસીમા બંને ઘટી જશે. તો શરૂઆતમાં શરૂઆત કરતા હોય તો મિત્રો એવી કોશિશ કરો કે તમને કેટલા મુદ્દા યાદ આવે છે. સપોઝ ભલે ચલો 2 પેજ ભરાઈ ગયા, કાંઈ વાંધો નહીં. હવે 2 પેજમાંથી તમે જ નક્કી કરો કે આમાંથી ઇમ્પોર્ટન્ટ કયા છે, જેથી કરીને 200 શબ્દની અંતર્ગત, 200 શબ્દની અંતર્ગત, 250 શબ્દની અંતર્ગત થઈ શકે. બીજી વસ્તુ કે એ સમયમાં એટલે ચોક્કસ સમયની અંદર યાદ આવવું પણ જરૂરી બની જતું હોય છે. તો હું જ્યાં સુધી બને ત્યાં કે મહત્તમ માહિતી આપવાની કોશિશ કરતો રહીશ, જેથી કરીને એક્ઝામમાં સપોઝ આ પ્રકારનો પ્રશ્ન આવી જાય તો તમને યાદ આવે કે હા ભાઈ આ આટલી વસ્તુ જે છે આમાં ઇન્ક્લુડ કરી શકાય છે. તો એક કુપ્રથા હતી નરબલી પ્રથા. તો આ પ્રથાને દૂર કરવા સીધું લખી શકો કે આ પ્રથાને દૂર કરવા ગવર્નર જનરલ હાર્ડિંગે સૌપ્રથમ પ્રયત્નો કર્યા, તથા ખાસ કરીને ખોંડ જનજાતિમાં આ પ્રથા પ્રચલિત હતી. તો અહીં આ મુજબ જ લખી શકાય છે ગવર્નર જનરલ હાર્ડિંગે પ્રથમ પ્રયત્નો દોર્યા અને આ પ્રકારની કુપ્રથા અથવા ખોટો રિવાજ જે છે એ ખોંડ જનજાતિમાં હતો અને એને અટકાવવા માટે, આ નરબલી પ્રથા અટકાવવા માટે એક કેમ્પ બેલ નામના અંગ્રેજ અધિકારી દ્વારા પ્રયત્નો ઇવન કરવામાં પણ આવ્યા હતા. એના પછી એક છે દાસ પ્રથા. તો ગવર્નર જનરલ એલન બરોએ 1843માં ભારતમાં દાસ પ્રથા પ્રતિબંધક ધારો પસાર કર્યો હતો. તો ગવર્નર જનરલ એલન બરોએ 1843માં દાસ પ્રથા પ્રતિબંધક ધારો પસાર કર્યો, કાયદો પસાર કર્યો અને આ જ સમયે તથા આ પ્રથા જે છે એ મધ્યકાલીન સમયમાં પણ વાત છે. જો મધ્યકાલીન ભારત છે ને એની અંદર પણ આ પ્રથા ક્યાંક બંધ કરવાની વાત આવી. આપણે જાણીએ છીએ કે એ વખતે પણ દાસ પ્રથા વધારે પ્રચલિત હતી. તો એ સમયે ફિરોઝ શાહ તુગલક તથા અકબરે પણ દાસ પ્રથા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જો તમારી પાસે ટાઈમ હોય, યાદ આવે, શબ્દસીમા બાકી હોય તો તમે લખી શકો છો, બાકી આ વાક્યની અહીં જરૂર નથી, કારણ કે તમને મેન્સમાં પૂછે છે 19મી સદીમાં. 19મી સદીમાં પૂછ્યું તો એની જ માહિતી આપો. કટ ટુ કટ આન્સર લખવાની ટેવ પાડો, કારણ કે એમાં ખોટું વધારે લખશો તો તમારો સમય જશે અને ખાસ કરીને જે શબ્દ આપેલા છે એ પણ ઓવર થઈ જશે. તો જો ટાઈમ હોય, શબ્દ બાકી તો આનો લખો, બાકી અધરવાઇઝ તમે 1823માં ભારતમાં દાસ પ્રથા પ્રતિબંધક ધારો જે છે એ લાવવામાં આવ્યો હતો. અહીં તમે આન્સર જે છે પૂરો કરી શકો છો. આગળ વધી એના પછીનો ત્રીજો પ્રશ્ન બની શકે કે ભારતની આઝાદી માટે વિદેશમાં થયેલી જે અલગ અલગ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એના વિશે માહિતી આપો. હવે આ પ્રશ્ન એવો છે કે આમાં તમને બહુ વધારે લખી શકો, કારણ કે ઘણા બધા ક્રાંતિકારીઓ વિદેશમાં રહી અને ભારતની આઝાદી માટે લડત લડી હતી, પોતે જાન પણ ગુમાવી હતી, શહીદ પણ થયા હતા. તો ખૂબ મોટો આન્સર થઈ શકે, પણ આપણે શોર્ટમાં જે વધારે માહિતી કવર થઈ જાય એ મુજબ આન્સરને ફ્રેમ કરવાની કોશિશ કરીએ. તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી અને તેઓએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. તો લખી શકો કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત શ્યામજી કૃષ્ણ વર્માએ કરી, તેઓએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. તેનું કાર્યાલય જે છે એ ઇન્ડિયા હાઉસ નામના મકાનમાં રખાયું હતું. તેમનું જે કાર્યાલય જ્યાંથી આ વર્ક થતું હતું એ ઇન્ડિયા હાઉસ નામના મકાનમાં રખાયું હતું. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક પણ શરૂ થયું. જો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, હોમ રૂલ મુવમેન્ટ પણ આખી ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો એક એક વસ્તુ, કારણ કે ક્યારેક એસટીએમ અને એમાં તો ડાયરેક્ટલી જેમ કે પૂછી શકે હોમ રૂલ આંદોલન ઉપર ચર્ચા કરો, એને શું ઇફેક્ટ હતી, તો આ પ્રકારના આંદોલન પણ ઇમ્પોર્ટન્ટ બનતા જાય છે. તો હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી અને એના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયોલિસ્ટ નામનું સામયિક પણ શરૂ કરવામાં આવ્યું હતું. 1909ની વાત કરીએ તો લંડનમાં મદનલાલ ઢીંગરાએ કર્નલ વાયલીની હત્યા કરતા તેમને ફાંસી પણ આપવામાં આવી હતી. હવે આ જે મદનલાલ જે છે એ પણ ઇન્ડિયા હાઉસમાં રહેતા હોવાથી શ્યામજી કૃષ્ણ વર્માએ જે છે લંડનમાં રહેવું સહેમત યોગ્ય લાગ્યું નહીં, કે ભાઈ જોખમ છે, એટલે શ્યામજી કૃષ્ણ વર્મા લંડન મૂકે છે. ઓકે, ઇંગ્લેન્ડથી તેઓ પેરિસ સ્થળાંતર થયા અને ત્યારબાદ તેને નવસારીના મેડમ ભીખાઈજી કામા અને લીંબડીના સરદારસિંહ રાણા જે છે એનો મેળાપ થયો. મેડમ ભીખાઈજી કામાએ વંદે માતરમ નામનું વર્તમાનપત્ર જે છે એ શરૂ કર્યું હતું. યાદ રાખો, મેડમ ભીખાઈજી કામાએ વંદે માતરમ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું. સૌરાષ્ટ્રના લીંબડી પાસેના કંથારિયા ગામના રાજવી સરદારસિંહ રાણા. હવે જો આખું નો લખો તો ચાલે કે સૌરાષ્ટ્રના લીંબડી પાસેના કંથારિયા ગામના રાજવી, ઠીક છે. સૌરાષ્ટ્રના રાજવી સરદારસિંહ રાણાએ લંડનમાં અભ્યાસ કરી, ત્યાં બેરિસ્ટર બન્યા અને પેરિસથી જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. બસ મોટું વાક્ય છે, શોર્ટ શબ્દમાં ટ્રાન્સફર કરી દીધું કે સૌરાષ્ટ્રના
રાજવી સરદારસિંહ રાણા લંડનમાં અભ્યાસ કરી અને ત્યાંથી જ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા. પેરિસથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્વિટ્ઝરલેન્ડ ગયા અને 1930માં ત્યાં એનું અવસાન થયું હતું. ત્યાંથી આગળ વધીએ. લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા બાદ વીર સાવરકરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. તો શ્યામજી કૃષ્ણ વર્માનું યોગદાન, મેડમ ભીખાઈજી કામાનું યોગદાન, સરદારસિંહ રાણાનું યોગદાન, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્માના મૃત્યુ બાદ જે છે વીર સાવરકરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. 1907માં ફરી એક વાત કરીએ તો મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુઅર્ટ ગર્ટમાં સમાજવાદીઓની બીજી આંતરરાષ્ટ્રીય સભામાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે રજૂ કર્યો હતો. અને ત્યાંથી જ કહેવાય ને કે વંદે માતરમ, આ જ રાષ્ટ્રધ્વજમાં ઇવન વંદે માતરમ જે છે આજે આપણે બોલતા હોય ને વંદે માતરમ એમાં લખેલું હતું. તો હવે એમ થાય કે આ શું જરૂરી છે? તો અહીં જે છે આંતરરાષ્ટ્રીય સ્તરે હવે એક પરિષદ હતી આંતરરાષ્ટ્રીય સભામાં, એમાં ભારત જે છે કહેવાય ને કે હવે આઝાદી તરફ ઇન્સ્ટોટ કે આઝાદી જોઈએ છે ક્યાંક ને ક્યાંક એનું પ્રેઝન્ટેશન જે છે એમાં રજૂ કરે છે કે ભાઈ ભારતનો ધ્વજ આવે છે અને વંદે માતરમ પણ એમાં લખેલું આવે છે. 1907માં જ તારકનાથ દાસે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને એના દ્વારા ધી ફ્રી હિન્દુસ્તાન નામનું એક જે છે સામયિક ઇવન શરૂ કરવામાં આવ્યું હતું. 1913માં લાલા હરદયાલે ગદર પક્ષની સાન ફ્રાન્સિસ્કો એમાં સ્થાપના કરી. ગદર પક્ષ એક ગદર કરીને મૂવમેન્ટ પણ છે, એ પણ જોઈ લેજો. તો લાલા હરદયાલે ગદર પક્ષની સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાપના કરી અને પ્રથમ અધ્યક્ષ સોહનસિંહ ભાખાના તેઓ હતા. પ્રથમ અધ્યક્ષ સોહનસિંહ ભાખા હતા, એની કાંઈ લખવાની જરૂર નથી. ગદર પક્ષે અંગ્રેજી ઇમ્પોર્ટન્ટ બની જશે કારણ કે સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાપના કરી અને કઈ ભાષા તો કે ગદર પક્ષે અંગ્રેજી, મરાઠી, ઉર્દુ તથા ગુરુમુખી એમ 4 ભાષામાં ગદર નામે એક સાપ્તાહિક પણ શરૂ કરેલું હતું. ગદર પક્ષનું મુખ્ય કાર્યાલય નામ હતું યુગાંતર આશ્રમ ઇવન રાખવામાં પણ આવ્યું હતું. જલિયાવાલા હત્યાકાંડ આપણે જાણીએ છીએ, જલિયાવાલા બાગનું હત્યાકાંડ. એના બાદ એનો જે બદલો લેવા 1940ની અંદર સરદાર ઉધમસિંહે માઇકલ એડવાયરની ઇંગ્લેન્ડમાં ગોળી મારી હત્યા કરી હતી. તો એક પ્રકારની પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર સમાવેશ કરી શકાય. 1915માં કાબુલમાં ભારતની કામચલાઉ સરકારની રચના થઈ. કાબુલ જો અફઘાનિસ્તાનની વાત છે અને એ વખતે ઉત્તર પ્રદેશના જે કિંગ હતા રાજા મહેન્દ્ર પ્રતાપને એના પ્રમુખ ઇવન બનાવવામાં પણ આવેલા હતા. હવે કાબુલમાં ભારતની કામચલાઉ સરકારની સ્થાપના અને એમાં રાજા મહેન્દ્ર પ્રતાપ જે છે એને એના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તો કાબુલથી પણ અફઘાનિસ્તાનથી પણ ભારતની આઝાદી માટેની કાર્યવિધિ જે છે શરૂ કરાઈ હતી. ચંપકરમણ પિલ્લાઈએ જર્મનીની અંદર ઇન્ડિયન નેશનલ વોલેન્ટિયર કોર નામે ક્રાંતિકારી જે છે સંસ્થાની સ્થાપના કરી હતી. ચંપકરમણ પિલ્લાએ જર્મનીની મદદથી ઈરાક ખાતે, એક તો જર્મનીની અંદર એક છે ઈરાકની અંદર હિન્દ સ્વતંત્ર સમિતિ એનું મુખ્ય મથક બનાવી ભારત પર ચડાઈ કરવાની યોજના ઇવન પણ બનાવી હતી. તો એક તો જર્મનીની અંદર ઇન્ડિયન નેશનલ વોલેન્ટિયર કોર નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી તથા ઈરાકમાં હિન્દ સ્વાતંત્ર્ય સમિતિનું મુખ્ય મથક બનાવી ભારત ઉપર કેવી રીતે ચડાઈ કરવી આનું પ્લાનિંગ જે છે એ બનાવ્યું હતું. ચંપકરમણ પિલ્લાઈને પકડવા માટે અંગ્રેજો તરફથી 1 લાખ પાઉન્ડનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આટલી માહિતી છે. હજી આની અંતર્ગત તમે મિત્રો સુભાષચંદ્ર બોઝની માહિતી ઘણી બધી ઉમેરી શકો છો. એટલે મેં નથી લખ્યું કારણ કે સુભાષચંદ્ર બોઝની જેટલી માહિતી આપણે ઉમેરી હંમેશા ઘટવાની છે મિત્રો, એટલું મોટું યોગદાન છે. પણ ટૂંક શબ્દમાં લખવું હોય તો લખી શકો કે સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ ખાસ કરીને જાપાનમાં જે આઝાદ હિંદ ફૌજની સ્થાપના થયેલી હતી એની અંતર્ગત જે યોગદાન આપવામાં આવ્યું એના અલગ અલગ ભાગ બનાવી, અલગ અલગ રેજિમેન્ટ બનાવી ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાંથી ચડાઈ કરી ભારતની આઝાદી માટે કે કોઈને અવિસ્મરણીય કામ જે છે એવો પણ કરેલા છે. તો આ રીતે તમે અલગ અલગ ભાગ પાડી અને આખું સમજાવી શકો છો. ખાસ કરીને યાદ રાખો, પ્રશ્નમાં તમને કીધું છે વિદેશમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની અંદર રહીને નથી પૂછેલી. તો વિદેશમાં રહીને જે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થયેલી છે એની માહિતી અહીં આપવાની થતી હોય છે. તો મિત્રો આજનો જે દિવસ હતો સોમવાર, જેની અંતર્ગત આપણે ઇતિહાસ ખાસ કરીને કીધું એ મુજબ પ્રાચીન ભારત, આધુનિક ભારતની અંતર્ગત કયા પ્રકારના પ્રશ્ન મેન્સમાં આવી શકે, કેટલું કન્ટેન્ટ લખવું અથવા તો કેવું મહત્વનું છે, કઈ રીતે લખવું, શબ્દ સીમા કેવી રીતે ઘટાડી શકાય છે, 2-3 વાક્યને કેવી રીતે કમ્બાઈન કરવા અને ખાસ કરીને કેટલું કન્ટેન્ટ એની અંતર્ગત લઈ શકાય છે એ બધાની આપણે માહિતી મેળવી લેશે. તો આ મુજબ તમે પણ વિદ્યાર્થી મિત્રો
જો અહીં જે છે કન્ટેન્ટ વધારે મેં આપેલું છે એટલા માટે જ કે તમે બને એટલું આમાંથી યાદ રાખી અને તમે નોટ બનાવી શકો, જ્યારે પણ એક્ઝામમાં આ પ્રકારનો પ્રશ્ન આવે તો એમાં તમે ક્યાંક ને ક્યાંક આ બધાનો ઉલ્લેખ કરી શકો, એસે આવે તો પણ ઉલ્લેખ કરી શકાય છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો કોશિશ કરશો શરૂઆતમાં તમે જેટલું યાદ આવે એટલું લખી શકો છો, પછી તમે પોતે જ એમાંથી નક્કી કરો કે આમાંથી કેટલા વધારાના પોઈન્ટ છે કે જે ભાઈ દૂર કરો તો એ આન્સર વ્યવસ્થિત રહેતો હશે. તો એ પ્રકારના પોઈન્ટ દૂર કરી મેઇન પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ બને છે એને ધ્યાનમાં રાખી 200 શબ્દ અંદર આન્સર જે છે ફ્રેમ કરવાની કોશિશ કરી શકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, કાલે ફરી મળીશું આ જ રીતે નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી મિત્રો ઘરે રહો, ભણતા રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.